જો તમે વાર્તા સાંભળવા માટે આવ્યા છો તો ચાલો જાણીએ અનોખી વાર્તા। સુરત શહેરમાં મયુરી નામની એક છોકરી રહેતી હતી। તે બહુ શાંત હતી, પણ એની એક અજીબ આદત હતી। તે હંમેશા પોતાની છાયા સાથે વાતો કરતી। લોકો હસતા, પાગલ છે એમ કહીને એને અવગણતા, પણ મયુરી માટે એની છાયા ફક્ત છાયા નહોતી, એ એની બેસ્ટ ફ્રેન્ડ હતી। એક દિવસ ભારે વરસાદ પડ્યો। મયુરી રસ્તા પર હતી, પણ કોઈ આજે કંઈક અલગ હતું। તેને નજર પડી એની છાયા નહોતી। મયુરી ડરી ગઈ, મારી છાયા ક્યાં છે? તે ઘરે દોડી, બધે શોધી, પણ છાયા ગાયબ થઈ ગઈ હતી। એ રાત્રે મયુરીને પહેલી વાર એકલું લાગ્યું। બીજા દિવસે સવારમાં જ્યારે સૂરજ નીકળ્યો અને એની છાયા પાછી આવી ગઈ, મયુરી ખુશ થઈ ગઈ, પણ હવે કંઈક બદલાઈ ગયું। છાયા જે કરતી એ મયુરી જેવું નહોતું। મયુરી ઊભી રહે, પણ છાયા હળવે હળવે હલતી રહે। મયુરી ડરી ગઈ, તું મારી છાયા નથી, તું કોણ છે? અચાનક છાયા દિવાલ પર લખવા લાગી, હું તારી અંદરની એકલતા છું। મયુરીની આંખોમાં આંસુ આવી ગયા। છાયા આગળ લખે છે, તું બધાને હસાવી, પણ પોતે ક્યારેય ખુલીને રડી નથી। મયુરી તૂટી પડી। તે પહેલી વાર પોતાની સાથે બેઠી, રડી દિલ ખોલીને, અને એ ક્ષણે છાયા ફરી સામાન્ય થઈ ગઈ। મયુરી એ દિવસે પછી સમજાયું કે એકલતા કોઈની દુશ્મન નથી, એ તો અંદરની વાત છે જેને સાંભળવાની જરૂર છે। મિત્રો, જ્યારે આપણે પોતાને સમજી છીએ ત્યારે દુનિયા પણ સરળ લાગે છે। જો આ સ્ટોરી મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। આભાર।